જય દ્વારકાધીશ. તો અમે દ્વારકા જઈએ છીએ અને અમને મૂકવા આવ્યા અમારા મચ્છીભાઈ અને જોરદાર ભાઈ. રિક્ષા એવી ચલવાના તમારો ટાઈમ ખૂટ જ નહીં, ચમ કે ટાઈમ ના પહેલા પહોંચાડી દે. તો ફટાફટ આ ભાઈનો કોન્ટેક્ટ કરજો અને અમે જઈએ છીએ દ્વારકા. અને પેલી બાજુ જોવો ખાલી ચડ્ડા ગેંગના અંદર આવી ગયા અમારા મેહુલભાઈ. તો દ્વારકા જવા માટે અમે બસના અંદર બેસી ગયા છીએ અને અરે અમારા કંડક્ટર કાકા હાય કહી દો આમ જય દ્વારકાધીશ. તો બસના અંદર ભાઈ સારી એવી સુવિધા અને આવવું હોય ને તો મહેસાણાથી આ બસના અંદર જ અવાય. આ ડ્રાઈવર કાકા તો અમે બેસી જઈએ ને સારી એવી સુવિધા હોય ગણ. અમારી સીટ થોડી પાછળ આવી છે અને જઈએ છીએ હવે પેલા રાણીપના અંદર ઊભી રહે છે, રાણીપ બસ સ્ટેશનના અંદર. અને એટલે આ રહ્યો ને ભાઈ આ અમારી સીટો સુવિધા સારી છે. અને અમારા પાડોશી આવી ગયા ભાઈ. તમે કયો ગામથી આવ્યા? વિસનગર. રંગીલું વિસનગર આવી ગયા ભાઈ. અને ધોણી ખાય દબાઈને. આજ માહોલ ગરમ થવાનો હોય ચમ કે દ્વારકાના અંદર બધા ભાઈઓ અમે ભેગા થઈ ગયા છીએ અને ફૂલ મોજ કરવાની છે. તો દ્વારકા તો હવે પહોંચી ગયા અને હવે જઈએ છીએ મંદિર તરફ. પણ ગેટ તો જુઓ એક નંબર ગેટ, બહુ જોરદાર નજારો હોય. અમારી ગેંગ હેઠતે આવ્યા હો. નહીં ધોઈ તૈયાર થઈ ગયા અને કપડાં પહેરી લીધા, ટાટ માટના ઠઠારો કરી લીધો. અને આપણા મેહુલભાઈ ઓગાભાઈ અને છોટોભાઈ ઓગા અને એક લખ્યું ખાસ કરીને ખતરો ભાઈ જવું નહીં. દ્વારકા આવ્યા હોય ને તો આના નેચે ના જવાનું કારણ કે બોર્ડ મારેલું હોય. બહુ જોરદાર વ્યૂ આવે છે. અને અમે જઈએ છીએ હવે દ્વારકાધીશના દર્શન કરવા માટે. લોકો ઘણા બધા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી રહ્યા. આ મારા ભાભી છે. અને મોજા તો બહુ જોરથી મોજા આવે હે, ખતરનાક મોજા આવે, ઊંચા. અને આમ જુઓ બહુ જોરદાર નજારો હોય. દ્વારકા આવ્યા હોય અને ભાઈ એક નાહીએ ને એવું તો બને જ નહીં, આવીએ જ. શું કહેવું? પોતાની ગલીઓના અંદર જઈએ છીએ. મારા છોટાભાઈ આગળ આવ્યા અને મેહુલભાઈ અને એ તો દોડતા આગળ પહોંચે. હવે કઈ ગલીઓના અંદર જઈએ ખબર નહીં. ત્યાં જોયેલી છે ગલીઓ? નહીં જોયેલી. લો ફર્સ્ટ ટાઈમ જુઓ બહુ ખતરનાક ગલીઓના અંદર જઈએ છીએ. અને આજે તો હું જ પહેલી વાર જઉં છું, મને તો ખબર નહીં. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કેમ કે ભાઈ ભોજનાલય માટે જઈએ છીએ. અમારા મેહુલભાઈ તો આગળ દેખાતા નહીં, કોઈ દેખાતો નહીં. અને તમે જુઓ તો ખરા, તમે આ ગલીની અંદર આવ્યા હોય ને તો ખાલી એક કમેન્ટ કરી દેજો, 10 રૂપિયા નહીં થાય, મફત. અને આમ જુઓ ખાલી આ કઈ ગલી લાવ્યો અને આપણાને ઊભા ચો કરે. અને ભાઈ આ મંદિર તો જુઓ બહુ જૂનું. અને હા જુઓ ખાલી ખતરનાક ભીડ હ. દ્વારકાવાળાને બહારથી યાદ કરી લે. જય દ્વારકાધીશ. તો ભાઈ અમે તો જોઈને જ પાહા વરી ગયા છીએ. હવે કાલવાલ જશું, ફોજે જશું, ફોજે આવીશું એમ કે. હવે ખાને की सोच में निकल पड़े है. ખબર નહીં મેહુલભાઈ જઈ સાઈડ લઈ જાય અને તોય જઈએ નહીં, તોય જઈએ. હવે આગળ જઈને ખબર શું થાય શું નહીં. અને ગરદી તો જુઓ કેટલી બધી બહુ ગરદી છે. હા દ્વારકાનું બજાર, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી. તો આ દ્વારકા ગોમતી ઘાટ બાજુ રસ્તો જાય. આ દર્શન કરવા જવું હોય તો આ બાજુ રસ્તો જાય. એ મેહા એકણ બંધ હશે ભાઈ, એકણ દર્શન કરવાની લાઈન હશે ભાઈ. આટલે નીચે ઉતરી જા ગોમતી ઘાટથી, આટલે નીચે ઉતરી જાય ને ભાઈ, એટલે જતા રહીએ.
ચકુ કેવું લાગે પણ નહીં આ મેહુલભાઈ છઈ ગલીઓમાંથી લઈ જાય અને જો આ રહ્યો ગોમતી ઘાટ આમ ગોમતી ઘાટે આવ્યા પછી કેવું લાગે મસ્ત જબરદસ્ત જો બધા નાહવા ગયા હા અને નાહવું હોય તો નવાય અને આવ્યા હોય તો આવું માછલીને પૂન કરવું હોય ને તો એ કરાય શું કેવું માછલીને પૂન કરો આ માછલી જેવો ભેગા હ અને અંદર નાના નાના છોકરાએ નાય હ માછલીઓ પણ બહુ હો માછલીઓ બહુ હ માછલીઓ તમને થોડી ઘણી બતાવીશું અને દ્વારકાના આજુબાજુ ભાઈ ગોમતી ઘાટ ઉપર એટલા બધા મંદિર છે ને જુઓ ઘણા બધા મંદિરો આવેલા હા બહુ જ બધા મંદિરો જય દ્વારકાધીશ જુઓ જબરજસ્ત હા ભાઈ સાસ વેગા સાસ અને આ જુઓ દ્વારકાધીશ મંદિરનું દર્શન કરવા જવું હોય દ્વારકાધીશ મંદિરે તો આટલે જવાય આ કૃષ્ણ મંદિર લખેલું હતું બહુ મોટો બ્લોક થઈ જવાનો શું કેવું તોય જોજો જેમ કે આવું બધું અમે બતાવીશું જય દ્વારકા વાળા જો નાના નાના કાના બધા લઈને આવે છે લડ્ડુ ગોપાલ કહેવાય હા આઈકણે જવું ને ભાઈ ટ્રાફિક ક્યાં ચલો તો મેહુલભાઈ ક્યાંય બાજુ જવાનું થાય છે ટ્રાફિક જુઓ ખરાબ મારું જાતે એન્ટ્રી કરે એન્ટ્રી પણ ટ્રાફિક જુઓ એ તો કહું ભાઈ ટ્રાફિક કઈ ગભરાઈ ગયા તો હશે જ ને માછલીઓ જુઓ માછલીઓ બહુ ખતરનાક માછલીઓ નહીં ચકું બહુ બધી માછલીઓ હો હા આટલા ખાલી નેચે જુઓ ચકુ આવું હો હા હા હવે જુઓ તો ખરા એની મોટી બધી માછલીઓ અને અરે બ્રિજ બને હ ઘણા ટાઈમ પછી ઘણા ટાઈમથી આરો બ્રિજ બને નહીં છોટા અરે કેટલા વર્ષો બનતો હશે બ્રિજ 4 વર્ષથી અમે લાગડ આવીએ છીએ અને બ્રિજ બને હ આઈકણથી દર્શન કરવા માટે તો આગળ જવું હોય તો જવાય એવું કે હા પૂછી લેવું હોય પેલા ભાઈને કે પેલી બાજુ જવું હોય તો જવાય અને આટલે તમે ઘણા બધા ફોટા જોયા હશે બહુ વાયરલ છો હ અલે હો આમાં બહુ મોટી માછલી લે હડો પેલી કોરા બોલજો વ્યવસ્થિત એ ભાઈ પેલા એમને વાત કરવી છે આમ જવા દે જો ના અરે સેફટી કવર હા દે છો સકુ હું હુआ આમાં કીટુ ભાભીએ જોઈ રહ્યા જુઓ દેખાય ખાવી હોય ને કોઈને તો આઈ નહીં કે કાઢે બે દ્વારકાનું મંદિર કો ખારખું બોલ જબરજસ્ત હો નકરું બહુ ખતરનાક જબરજસ્ત નકરી પબ્લિક એ પબ્લિક આ બાજુ જો નગરા ટોળે ટોળા થઈ ગયા નહીં નગરા ટોળે ટોળા થઈ ગયા આ દ્વારકાનું બજાર દ્વારકાનું બજાર પગ મેલવાની જગ્યા નહીં પગ મેલવાની બજાર અને એક મસ્ત વસ્તુ બતાવું કૃષ્ણ ભગવાન મસ્ત લાગે હા ને ક્યુટ ક્યુટ અને અમારા છોટા ભાઈ તો જો બેગ પકડીને જેવા જાય છે સનસનાટ જબ્બર ભૂખ લાગી એટલે દોડે હ હા ભાઈ યોગેશભાઈ તો દેખાતા જ નહીં ખોવાઈ જાય તો
અથવા જોવા દ્વારકાના બજારમાં તો કોમેન્ટ કરી દેજો. આ જો દ્વારકાધીશ ટેમ્પલ એટલે એ મસ્ત વ્યૂ આવે. અલ્યા હમણાં ઠોકી લે. ભાઈ દ્વારકાના અંદર તો દર્શન નહીં થતા પણ તમને ધજાના દર્શન કરાવી દે. વ્હાઈટ કલરની જેવું મસ્ત. શકું કે વ્હાઈટ કલરના પેલા કપડા કેવા મસ્ત. ભાઈ જીના ચોલીઓ લેવી હોય યાર. ભાઈ કઈ જગ્યાએ જવાનું? પહોંચી જ જવાથી આવીને શકું. ભાઈ આ સાઈડ ભાઈઓ કલાકના ફરાય કરે હા. ફાઇનલી પહોંચી ગયા હા ખાવા. ફાઇનલી ખાવા પહોંચી ગયા છે. ભૂખ તો જોર લાગી હે. ખાધા વગર હવે નહીં હેડાય. શું શું થયું? પૂરી શાકના પાવ ભાજી જ છે. ચાલો જો ભાઈ અહીંથી એ કેન્સલ થઈ હોય હવે આગળ જવાનું. અને અમારું યોગેશભાઈ એવું કહે કે 12 વાગે ખાવા આવીશું ફેરથી. બીજું થાય મને તો બીજી જગ્યાએ જતા રહીએ. ના ભાઈ આનું તો સારું હોય. ગઈ વખતે અમે ખાવા જાય એક નંબર હોય. જબરદસ્ત તાપ લાગ્યો હા એટલે હવે કોઈ નહીં કલાક સુધી ફરો આટલા એટલે 12 વાગે ફરીને થાક્યા હા અમે મેહુલ તો ભાઈ આપણે દ્વારકાધીશના દર્શન કરાવી દઈએ. દ્વારકા બજારના અંદર અમે જઈએ હવે શિવરાજપુર બ્રિજ. એના પહેલાં ચોક ખાવા જવાનું. હે ને ભાઈ પેલું લેવા જઈએ. લચ્છી ખવડાવે તો કાલ હો આજે ખાવા. એ ભૂખી તો ના રહેવાય. અમે જઈએ હવે શિવરાજપુર બ્રિજના અંદર અને કાકા એ અમને મૂકવા આવે. કાકાએ બહુ જોરદાર ટેમ્પો ચલાવે અને મજા આવે ભાઈ. ઠંડો એમ જેવો પવન આવું કેવું જગો. ઓગા ભાઈ કેવું રહે? હા આ તો તાપ લાગે પછી દરિયા તો નહીં પછી જોઈએ કેવું લાગે. અને મેં આ ભાઈને પૂછી લો. હા ટેટા જેવા થઈ ગયા હતા. હા બહુ ઓછું ખાધું. મેં હા ભાઈના તો બહુ ગરમી લાગે હો. ભાઈ ખાવામાં ખાઈ લીધું અને જઈએ હવે બેટ દ્વારકા. જો તમારા બેટ દ્વારકાનો રસ્તો જોવો હોય ના બેટ દ્વારકા નહીં જતા આપણે તો ક્યાં જઈએ? શિવરાજપુર બ્રિજ જઈએ. જો બોર્ડ દેખાય હા જબરજસ્ત મજા આવવાની છે. તો આગળનો બ્લોગ જોવા માટે પહેલાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો એટલે અમારી ચેનલ અને બેલ આઇકન દબાઈ દેજો. હવે બહુ જોરદાર વ્યૂ આવો. એવું કેવું શકો? મજા આવી? નાવાનું વધારે તાપની મજા આવી. તાપની મજા આવી. મજા આવતી નહીં. ઓ ખાલી ખાલી અવાજ કહેવાનું હોય ને. તડકાનું લેપિયા થઈ જવાય. એવું કેવું નહીં ભાઈ? જબરજસ્ત. ચલો તો બન્યા રહો અમારા બ્લોગના અંદર. મોજ કરાવીશું. આ હવે જુઓ રૂક્ષ્મણી મંદિર. જોરદાર વ્યૂ આવે ને રૂક્ષ્મણી મંદિરે. હા હા પોણીના નાવડા પડ્યા પણ પોણી હા નહીં. મેહુલભાઈ પોતે જતા હતા. જોરદાર વ્યૂ આવું કેવું મજા આવી જાય એવી લાઈફ. આ કાકા પેલું શંકર ભગવાન એવું શિવલિંગ જેવું મંદિર છે કઈ જગ્યાએ? બળકેશ્વર મહાદેવે જવાનું હોય અને આગળ દરિયા. મજા આવે એવું વાતાવરણ. દ્વારકા આયા હોય અને શિવરાજપુર બ્રિજ ના આવીએ ને તો ભાઈ મજા જ ના આવે. હું કેવું હોગા? હા ભાઈ જબરજસ્ત મજા આવી ને. બહુ મજા આવી. અને ઠેલીઓ બેલીઓ લઈને ચો ઉપડ્યા હો. હા હવે નાવા જઈએ પછી. હા બોડી બિલ્ડર તો જો ભાઈ આ બાજુ તો જો. હું કે જગુ જેવી મજા આવી. ચપ્પલ લઈને નાવા જો. અને તું દરિયા ના જાય તેથી શું થયું પગે?
હવે એટલે અમે બહાર નીકળી જઈએ અને જઈએ જબરું થાય અને દરિયાનું વ્યૂ જુઓ દરિયાનું વ્યૂ એક નંબર એટલી બધી પબ્લિક ને ભાઈ મજાની લાઈફ હોય ને તો હું કેવું દ્વારકાના અંદર શિવરાજપુર બ્રિજ ઉપર અને કાકા જુઓ ખાલી ગાડી કેવી લઈને જાય હે જબરજસ્ત ગાડી લઈને જાય કાકા તે બંકો તારા બે શબ્દો કહેવા જ કહી દે આવ્યો વાવાઝોડું જો હા ભાઈ જેવા આવો બ્લોગ બનાવતા બહુ ખતરનાક અને પછી આ રીતે લાકડાની પાટિયા ઉપર ચડી જવાનું અને પછી ગોતવાનું આજુબાજુ પાણી તો આગળ અલે એકણ ટ્રાફિક બહુ હોય એકણ જો લે ને ભાઈ આ રે અમે જો આખો હોજ બનાવેલો હોય લોકોએ શિવરાજપુર બ્રિજ મજાની લાઈફ શું થયું છે તમને આખરીથી તમને શું થયું ખારું થઈ ગયું અરે અમારા ભાભી છે પણ બોલતા નથી થોડું શર્મા છે અમારે જેવું રહેવાય અને દ્વારકા આવ્યા હોય ને તો શિવરાજપુર બ્રિજ તો આવ્યા જ હશે અને આવ્યા હોય તો તમે કમેન્ટ કરી દેજો દ્વારકા ભડકેશ્વર મહાદેવના મંદિરે આવી જઈએ અને બહુ જોરદાર નજારો હું કેવું મેહુલભાઈ અને આજે અમારા વિશાલભાઈનો બર્થડે અને એમના મમ્મી ઘરે જુઓ મંદિરના દર્શન કરાવી દીધા બહુ જોરદાર નજારો એક નંબર વ્યૂ આવે બહુ જોરદાર અને તમે લોકો આવો ને તો દ્વારકાના અંદર કંઈ કણ આવવાનું પૂછતા જ નહીં શું કેવું છે હા तेरे ही इशारों पे चले